શું મિત્રો તમે બી તમારા ફિલ્ડને લગતી જોબની તલાશમાં છો? એ પછી ટેકનિકલ હોય કે નોન ટેકનિકલ હોય, તો કેમ છો પાટણ? આજે આપણે આવ્યા છીએ સાઈ કાર્ડ સેન્ટર ઉપર જે આવેલું છે સિદ્ધપુર ચોકડી. તમારી તમામ મૂંઝવણનું સોલ્યુશન લાવી આપવામાં આવશે. મિત્રો શું તમે પણ તમારા કરિયરની બેસ્ટ ઓપોર્ચ્યુનિટીની રાહ જોઈ રહ્યા છો? ક્યાં તો તમે કોઈ બી ફિલ્ડના એન્જિનિયર છો, જેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈ ગયું, આર્કિટેક્ચર થઈ ગયું, મિકેનિકલ થઈ ગયું, સિવિલ થઈ ગયું, યા તો તમે કોઈ અધર ફિલ્ડમાં કામ કરતા હોય અને આ સંસ્થા ઓથોરાઇઝ ટ્રેનિંગ સેન્ટર છે અને એમાં પણ યુએસ બેઝ ટ્રેનિંગ સેન્ટર છે અને આ સંસ્થામાં ટેકનિકલ નોન ટેકનિકલ સ્ટુડન્ટ્સને એમના ઇન્ટરેસ્ટ મુજબ કોર્સનું એડમિશન આપવામાં આવે છે. અને મિત્રો 1 મહિનાથી લઈને 6 મહિના સુધીના કોર્સ અવેલેબલ છે અહીંયા. અને આ કોર્સ કમ્પ્લીટ કર્યા પછી તમને 100% જોબનું પ્લેસમેન્ટ કરી આપવામાં આવશે. તે સિવાય અહીંયા ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ્સને લાઈવ પીએલસી ડ્રાઈવ ઉપર પ્રોગ્રામિંગ શીખવાડવામાં આવે છે. તે સિવાય સિવિલ આર્કિટેક્ચર સ્ટુડન્ટ્સને લાઈવ આર્કિટેક્ચર સાઇટ મુજબ પ્લાનિંગ, 3D એક્સટીરિયર, પછી ઇન્ટિરિયર કોર્સની તાલીમ આપવામાં આવે છે. મિકેનિકલ ઓટોમોબાઈલના સ્ટુડન્ટ્સને લાઈવ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ પર ફિલ્ડ એક્સપર્ટ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. હવે વાત કરીએ નોન ટેકનિકલ સ્ટુડન્ટ, જેમ કે 10th પાસ હોય, 12 પાસ હોય, તે સ્ટુડન્ટ્સને ઓટોકેડ, CNC, VNC, મશીન અને ઇન્ટિરિયર ડિઝાઇન જેવા શોર્ટ ટર્મ કોર્સ કરાવી આપવામાં આવે છે. અને આ સંસ્થાના એક્સપર્ટ્સ એન્જિનિયરની કોલેજમાં વર્કશોપ માટે પણ જાય છે. જો તમે પણ પોતાની સ્કિલને ડેવલપ કરવા માંગતા હોય યા તો ઇમ્પ્રૂવ કરવા માંગતા હોય તો તમારા માટે આ બેસ્ટ પ્લેસ થવાનું છે. તો આજે સંપર્ક કરો સાઈ કાર્ડ સેન્ટરનો, જે આવેલું છે સિદ્ધપુર 4 રસ્તા, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, 711 કોમ્પ્લેક્સ, પાટણ. અને આ સંસ્થાની મેઇન હેડ ઓફિસ આવેલી છે મહેસાણામાં. નીચે નંબર અને એડ્રેસ આપેલું છે, તો આજે જ મુલાકાત લો.